નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ખરીદદારો માટે આવ્યા સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો પાછળના દિવસ દરમિયાન સોનાના રોકાણકારોને સૌથી વધારે પ્રોફિટ મળ્યું હતું અને હાલ વાત કરીએ તો મિત્રો હવે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી, કારણ કે સોનાની કિંમતોમાં ધીમી ગતિએ ઘટાડો જોવા મળી રહ્યો છે અને જો તમે આગામી સમયગાળા દરમિયાન સોનાના ઘરેણાં બનાવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે અને આજના વિડિયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે સોનાના દાગીના બનાવવા માટે સોનાની ખરીદી ક્યારે કરવી જોઈએ। જેની સાથે સાથે વાત કરીએ તો રોકાણ કરતા પહેલા પણ આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। તો વિડિયોની શરૂઆત કરીએ તેની પહેલા જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। આપણી ચેનલ દ્વારા તમને સોના ચાંદીના લાઈવ ભાવ, જેની સાથે વાત કરીએ તો મિત્રો જો તમે પણ તમારા શહેરમાં સોનાની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો તમારા શહેરના ભાવ જાણવા માટે પણ કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો હાલ વાત કરીએ તો મિત્રો રોકાણકારો સતત સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે અને છેલ્લા 9 વર્ષથી સોનું જે છે એ રોકાણકારોને માલામાલ કરી રહ્યું છે। તો તાજેતરની ઊંચી સપાટીથી ભાવમાં 30,000 નો ઘટાડો નોંધાયો છે, જેના લીધે રોકાણકારો ચોંકી ગયા છે અને સોનાના ખરીદદારો જે છે જેમ કે લગ્ન માટે અથવા તો કોઈ પણ તહેવારો માટે લોકો સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે અને હાલ અત્યારે જ સોના ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે। તો આ ઘટાડો થતાની સાથે સોના ચાંદીના દાગીના બનાવી લેવા જોઈએ। ત્યારબાદ વાત કરીએ ચાંદીના ભાવની તો મિત્રો પાછળના દિવસો દરમિયાન ચાંદીની કિંમતોમાં વધારો નોંધાઈને ચાંદીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા, એ ચાંદી પણ હાલ અત્યારે ઘટી ગઈ છે। તો ખાસ કરીને આજે ગુજરાતના અનેક શહેરોમાં સોના અને ચાંદીના તાજા ભાવ જેની માહિતી મેળવી લઈએ તો મિત્રો 22 કેરેટ સોનાના ભાવમાં 1 ગ્રામ સોનું 14,240 માં, જ્યારે 10 ગ્રામ 1,42,400 માં, જ્યારે 100 ગ્રામ 14,24,000 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો 24 કેરેટ સોનું પણ આજરોજ ઘટીને 1 ગ્રામ સોનાની કિંમત જે છે એ માર્કેટમાં 15,535 માં, જ્યારે 10 ગ્રામ 1,55,350 માં, જ્યારે 100 ગ્રામ 15,53,500 માં। તો મિત્રો સોનું ઘટી રહ્યું છે, જેની સામે ચાંદી પણ ઘટતી જોવા મળી રહી છે। તો આજરોજ 1 ગ્રામ ચાંદીની કિંમત 270 માં, જ્યારે 10 ગ્રામ 2,700 માં, જ્યારે 100 ગ્રામ 27,000 માં અને 1 કિલો 2,70,000 માં જોવા મળી રહી છે। તો હાલ મિત્રો ચાંદીના ભાવની થોડી ચર્ચા કરી લઈએ તો ચાંદીના ભાવ જે છે એ માર્કેટમાં ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે। પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીના ખરીદદારો સતત ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે, કારણ કે વૈશ્વિક લેવલે ચાંદીની માંગ ખૂબ જ ઝડપથી વધી રહી છે। જેમ કે વાત કરીએ તો મિત્રો સોલાર પેનલ બનાવવામાં, જેવી રીતે અલગ અલગ અનેક ઔદ્યોગિક ઉપકરણો બનાવવામાં અને ઈવી બાઇક બનાવવામાં પણ સૌથી વધારે ચાંદીનો ઉપયોગ થઈ રહ્યો છે, જેના લીધે આગામી સમયગાળા દરમિયાન ચાંદીની માંગમાં વધારો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે અને ચાંદીની માંગ જ્યારે વધે છે ત્યારે ચાંદીની કિંમતોમાં પણ વધારો થતો જોવા મળતો હોય છે। તો સૌથી વધારે લોકો ભારતમાં હાલ અત્યારે સૌથી વધુ સોનાની ખરીદી કરી રહ્યા છે અને હાલ વાત કરીએ તો મિત્રો આ વર્ષે પણ સોના ચાંદીની ખરીદીમાં વધારો નોંધાયો છે, પરંતુ છેલ્લા 1 વર્ષમાં સોનાના ભાવમાં જે 60% નો જંગી વધારો આવ્યો છે તેને સામાન્ય માણસનું બજેટ થોડું ખોરવી નાખ્યું છે। તો મિત્રો આ સોનાના ભાવ જે છે એ સતત વધતા અને ઘટતા જોવા મળી રહ્યા છે। તો તમારા મતે શું હોવા જોઈએ સોનાના ભાવ, જેના લીધે આમ જનતા પણ સોનાની ખરીદી કરી શકે, જે જરૂરથી તમે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલશો નહીં મિત્રો। અને હાલ વાત કરીએ તો મિત્રો સામાન્ય માણસનું બજેટ થોડું ખોરવાઈ રહ્યું છે અને સોનાની ખરીદી અત્યારે સતત વધી રહી છે। તો લોકો જે છે એ પ્રોફિટ માટે હાલ અત્યારે સતત સોનું ખરીદવાનું પણ પસંદ કરી રહ્યા છે, જેમ કે શેર બજારના રોકાણકારો હોય અથવા તો વાત કરીએ નિફ્ટીના રોકાણકારોની તો અનેક માર્કેટના રોકાણકારો પોતાના પ્રોફિટ માટે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે, જેના લીધે સોનાની માંગ ઝડપથી વધતી હોય છે અને આવી
આવી જ રીતે સોનાની માંગ વધતી જોવા મળે ત્યારે સોનું માર્કેટમાં મોંઘું થતું જોવા મળતું હોય છે અને હાલ વાત કરીએ તો મિત્રો હાલ અત્યારે આ એપ્રિલ મહિના દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું હાલ અત્યારે ઘટી રહ્યું છે તો તમે પણ સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છો તો મિત્રો હાલ અત્યારે રોકાણ માટે સોનું ખરીદી લેવું જોઈએ અને હાલ જો તમે સોનાના રોકાણકારો છો તો સોનું ખરીદતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેની પણ માહિતી મેળવી લઈએ તો મિત્રો જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમારી આજુબાજુના વિશ્લેષકો પાસેથી અવશ્ય માહિતી લો અને ખાસ કરીને એસઆઈપી પ્લાન્ટ વિશેની પણ ચર્ચા કરીએ તો લોકો જે છે એ હાલ અત્યારે સૌથી વધારે એસઆઈપી પ્લાન્ટ મુજબ રોકાણ કરી રહ્યા છે તો એસઆઈપી પ્લાન્ટ એટલે શું કહેવાય જેની વાત કરીએ તેની પહેલા જ્યારે પણ મિત્રો સોના ચાંદીના ખરીદદારો જે છે એ વધતા ભાવ નજરે જોવા મળે ત્યારે લોકો સૌથી વધારે ખરીદી કરતા હોય છે અને એસઆઈપી પ્લાન્ટ જે છે એટલે કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન જ્યારે પણ તમે રોકાણ કરો છો તો લાંબા ગાળાના રોકાણ માટે સોનામાં રોકાણ કરવું જોઈએ અને હાલ વાત કરીએ તો મિત્રો દિવસે ને દિવસે એક જ સાથે નહીં પરંતુ ટુકડે સોનામાં રોકાણ કરવું જોઈએ જેને લઈને તમને સૌથી વધારે પ્રોફિટ મળી શકે છે તો હાલ વાત કરીએ તો મિત્રો સોનું તેની મહત્તમ સપાટીએથી તૂટી ગયું છે અને જેની મહત્તમ સપાટીએથી હાલ અત્યાર સુધીમાં સોનું માર્કેટમાં 50,000 જેટલું સસ્તું થઈ ગયું છે અને વિતેલા સપ્તાહમાં સોના અને ચાંદીના ભાવમાં જે તેજી જોવા મળી હતી તેમ છતાં રોકાણકારો અને ખરીદદારો માટે હજુ પણ રાહતના સમાચાર છે અને હાલ તમે અત્યારે સોના ચાંદીની ખરીદી કરી શકો છો કારણ કે આગામી દિવસોમાં સોના ચાંદીની માંગમાં જ્યારે વધારો ઘટાડો જોવા મળે ત્યારે સોનું જે છે એ માર્કેટમાં મોંઘું અને સસ્તું થતું જોવા મળતું હોય છે જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ જે છે એ સ્થાનિક બજારમાં વધતા અને ઘટતા જોવા મળી રહ્યા છે અને લોકો જે છે એ એમ પણ સવાલ કરતા હોય છે કે અલગ અલગ શહેરોમાં સોનાની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે તો જેના મહત્વના કારણોની પણ વાત કરીએ તો મિત્રો જીએસટી ના કારણે અલગ અલગ શહેરોમાં સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળતા હોય છે અને આ વધઘટના સમયગાળા દરમિયાન જો તમે પણ તમારા શહેરમાં સોનું ખરીદી રહ્યા છો તો જરૂરથી તમારા આજુબાજુના નિષ્ણાતો પાસેથી માહિતી લો અને તમારી આજુબાજુના જ્વેલરી શોપની મુલાકાત લઈ અને તમે સોનાની ખરીદી કરી શકો છો કારણ કે આપણી ચેનલ દ્વારા તમને સોના ચાંદીના લાઈવ ભાવ ગૂગલને આધીન આપવામાં આવે છે જેમાં થોડો ઘણો ફેરફાર હોઈ શકે છે તો હાલ વાત કરીએ તો મિત્રો સોના ચાંદીના ખરીદદારો હાલ અત્યારે સોનું ખરીદી શકે છે અને આગામી દિવસોમાં જો તમે પણ સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છો તો ટૂંક જ સમયગાળા માટે તમે હજુ પણ રાહ જોઈ શકો છો તો હજુ પણ સોના ચાંદી ક્યારે મોંઘું થશે અને ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી મેળવતા રહેશું।